ગાઈસ તો આજે હું તમને લઈ જવાની છું અમદાવાદની એવી જગ્યા જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે અમદાવાદમાં આવી જગ્યા છે ખરી. આમ બહુ જ અમેઝિંગ જગ્યા છે, બહુ સુપર છે. એની પહેલાં આપણે થોડીક શોપિંગ કરવાની છે. મારે બે જગ્યાએ જવું છે, ડીકેથલોન અને ઝૂડિયો. આ બંનેમાંથી ક્યાં જઈએ નક્કી નથી. હવે જો બંને જગ્યાએ થઈ જાય તો એ કરીએ. તો પહેલાં હું તમને જે જગ્યા ફરાવવા લઈ જાઉં છું ત્યાં લઈ જાઉં છું છે એટલે હેરિટેજ પ્લેસ છે. તો સ્ટે ટ્યુન અને જોઈએ એ જગ્યા એકચ્યુઅલી કેવી છે. હેલો, અમારું પિલિયન આવી ગયું છે જોડે અને હવે પહેલાં સ્ટોપ છે પાણીપુરી અમારો, કારણ કે પેટનો ખાડો પહેલાં જ પૂરવો પડે. પહેલાં મેં બાઇકનો તો પેટનો ખાડો પૂરી દીધો, હવે મારા પેટનો ખાડો પૂરું છે અને એ પાણીપુરીથી જ પૂરાય. देखो ना गाइस, देखो ना क्या है ये ભાઈ કોઈએ મારી શકલ ઉપર ના જવું, એટલે મારા મોઢા ઉપર, કારણ કે વાળ ને બધું હેલ્મેટ કાઢું પહેર્યું એટલે આવું થઈ જાય છે. પણ અમે એક વસ્તુ જોઈ રસ્તામાં, તો દેખો, અને બસ અમે ઊભા રહી ગયા એકદમ સીધી જ બ્રેક લાગી ગઈ. આવી ऊपर હું भी ऑटोमेटिकली ઊભી રહી ગઈ, કારણ કે આ વસ્તુ જોઈને તો રહેવાય નહીં. જો मेरे को बहुत अच्छा लगता है, मुझे भी बहुत अच्छा लगता है. देखो ભાઈ બધું બહુ મસ્ત છે, એકદમ જોરદાર. મને એટલે ગમે કે હું છે ને લાઈક પાસ્તા ને બધું બનાવું ને ત્યારે એમાં સર્વ કરવું મને બહુ ગમે છે. તો બહુ મસ્ત બધું. તો યાર શું લઈએ છીએ અમે? આ મેડમ કંઈ તોડતા નહીં ખાલી હો, બાત बिना बात के पैसे ना देने पड़े. भाई हम लोग कहीं नहीं. ओ थैंक यू. देखो भाई અચ્છા યાર, અમે કંઈ જ ન લીધું, કારણ કે અમને ખબર છે કે અમે બાઇકમાં લઈને નહીં જઈ શકીએ, પણ જોઈને અમારું પેટ ભરી લીધું અમે. ભાઈ દેખ કે પેટ ભરો, ખર્ચા મત કરો. ગાઈઝ અમે લોકો છે ને અહીં શોપિંગ કરવા માટે આવ્યા હતા. હા પેન કે જાય કે આ બેનને કંઈક ને કંઈક ગમી રહ્યું છે, પણ આના જે કપડાં લેવા હતા ને કપડાં લઈને જ ન થયા. અમે કપડાં લીધા નહીં. અરે ભાઈ આ બધું ભાઈ સોરી બંધ કરો. કઈ પ્લાન કેન્સલ થઈ ગયો. મતલબ કીધું, કારણ કે અમે લોકો નીકળે ને તમારું મન નહોતું થયું કે અમે જઈએ, કારણ કે રસ્તા બહુ અજીબ બાય રહી હતી અને આ બધું થયું. મને એમ થયું કે નથી જવું છે, કાલે સવારે જઈશું વહેલા નીકળીશું. એટલે પછી અમે લોકો કોફી પીવા માટે આવી ગયા.